જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં. આજે આપણે જાણીશું પ્રતિયુતિ રાજયોગ વિશે. આ સમયે ગુરુ વૃષભ રાશિમાં છે અને બુધ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે. એવામાં બંને ગ્રહો આ સમયે એકબીજાથી 180 ડિગ્રી પર છે. એવામાં પ્રતિયુતિ નામનો રાજયોગ બની રહ્યો છે. એનાથી ઘણી રાશિઓને લાભ થશે. દ્રિક પંચાગ અનુસાર ગુરુ અને બુધ 180 ડિગ્રી પર હોય એવામાં પાવરફુલ પ્રતિયોગ બને છે. આ યોગ ઘણો શુભ સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ એ રાશિઓ કઈ છે જેને આ સમયે ફાયદો થશે. કર્ક રાશિ. આ રાશિના લોકો માટે બુધ અને ગુરુનો સંયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. આનાથી તમારા ઉદ્દેશોને સિદ્ધ કરવામાં સફળ થઈ શકો છો. તમે બિનજરૂરી ખર્ચમાંથી મુક્તિ મેળવી શકો છો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. જીવનમાં ચાલી રહેલી સમસ્યાનો હવે અંત આવી શકે છે. બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. તમે તમારા દરેક કાર્યમાં સફળ થઈ શકો છો. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. તેની સાથે આવકમાં પણ વધારો થશે. નોકરી બદલવા માંગતા લોકોને પણ લાભ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. વિદ્યાર્થીઓને પણ ઘણો લાભ મળવાનો છે. વૃશ્ચિક. આ રાશિના લોકો માટે પણ પ્રતિયુતિ યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને અણધાર્યા આર્થિક લાભ મળી શકે છે. ગુરુદેવની કૃપાથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકો અપાર સફળતા મેળવી શકે છે. તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો અને આ સિવાય વાહન, મિલકત વગેરે ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. કુંભ રાશિ. આ રાશિના લોકો માટે બુધ અને ગુરુનો સંયોગ ફળદાયી સાબિત થઈ શકે છે. આ રાશિના લોકો તેમની બૌદ્ધિક ક્ષમતા, એકાગ્રતા અને તર્કશક્તિમાં વધારો કરશે. જેના કારણે તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. તેનાથી તમારું વ્યક્તિત્વ સુધરી શકે છે. નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે. તમે જે કામ કરી રહ્યા છો તેની પ્રશંસા થશે. તમારી લાયકાત અને કુશળતાને ધ્યાનમાં રાખીને પ્રમોશન સાથે પગાર વધી શકે છે. તમે બિઝનેસમાં પણ ઘણી કમાણી કરવામાં સફળ થઈ શકો છો. આ સાથે તમે પૈસા એકત્રિત કરવામાં પણ સફળ થઈ શકો છો. તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. તો મિત્રો, આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. હવે પછીનો વિડીયો આવે ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.